દરેક વિદ્યાર્થી મિત્રોનું સમથિંગ મોર ધ વેમાં સ્વાગત છે. છેલ્લા ઇન્કમટેક્સના લેક્ચરમાં આપણે ઇન્કમટેક્સનો ઇતિહાસ, કર ગણવાની રીતો એનો અભ્યાસ કર્યો. હવે ઇન્કમટેક્સ લો સમજવા માટે થોડી વ્યાખ્યાઓ ખૂબ જ જરૂરી છે, તો આ લેક્ચરમાં આપણે એ વ્યાખ્યાઓનો અભ્યાસ કરીશું. પહેલી વ્યાખ્યા આવકવેરાની કલમ 2 પેટા કલમ 24માં આવકની વ્યાખ્યા આપવામાં આવી છે. તો આવક કોને કહેવાય? તો આવકમાં જે નીચેની વિગતો આપવામાં આવી છે અહીંયા એનો આવકમાં સમાવેશ થાય છે. પેલું ધંધો કે વ્યવસાયનો નફો. તો ધંધો એટલે શું અને વ્યવસાય એટલે શું આપણે છેલ્લા લેક્ચરમાં થોડી ચર્ચા કરી હતી. કોઈ વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય તો તેવી પ્રવૃત્તિને ધંધો કહેવાય. અને વ્યવસાય કોઈ સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ હોય તો તેને વ્યવસાય કહેવાય. જેમ કે ડૉક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોઈ એડવોકેટ વકીલ હોય તો એને વ્યવસાય કહેવાય. તો એમાંથી જે નફો કે લાભ થાય તો એને આવક કહેવામાં આવશે. બીજું છે ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? કંપની પોતાના નફામાંથી શેર હોલ્ડરોને જે નફો વહેંચે છે તેને ડિવિડન્ડ કહેવાય. તો ડિવિડન્ડ પણ આવક કહેવાય. ત્રીજું છે પગાર અને કરપાત્ર સવલતો. તો કોઈ એમ્પ્લોય હોય અને એમ્પ્લોયર તરફથી, એટલે કે કોઈ કર્મચારી હોય એને માલિક તરફથી જે વળતર ચૂકવવામાં આવે કે અન્ય સવલતો ચૂકવવામાં આવે, જેમ કે મકાન ની સગવડ આપવામાં આવે, પછી ગેસ પાણી વીજળીની સગવડ આપવામાં આવે, મોટરકારની સગવડ આપવામાં આવે, તો આ બધી સવલતોનો પણ આવકમાં સમાવેશ થાય છે. ત્રીજું, એની પછી વિવિધ ભથ્થાઓ, જેમ કે ગણવેશ ભથ્થું ચૂકવવામાં આવે યુનિફોર્મ માટેનું, વાહન વ્યવહાર ભથ્થું ચૂકવવામાં આવે, તો આવા ભથ્થાઓનો પણ આવકમાં સમાવેશ થાય છે. પછી મૂડી નફો. કોઈ પણ મૂડી મિલકતનું વેચાણ કરવામાં આવે અને તેના પરિણામે જો નફો થાય તો એને મૂડી નફો કહેવાય. મૂડી મિલકત એટલે એવી મિલકત જે ધંધાના સામાન્ય ક્રમમાં ખરીદ વેચાણના હેતુથી ધારણ કરેલી નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ઓફિસ છે અને તેમાં એસી મૂકેલું છે તો એ એસીને મૂડી મિલકત કહી શકાય. પણ જો એસીનો ધંધાનો પ્રકાર જે છે તેમાં એસીનું ખરીદ વેચાણ થતું હોય તો એ એસીને મૂડી મિલકત કહી શકાય નહીં. પરંતુ પંખાની દુકાન હોય અને એમાં એસી ફિટ કરેલું હોય માલિકે પોતાના માટે, તો એ એસીને મૂડી મિલકત કહી શકાય ખરી. એના પછી લોટરી. કોઈ લોટરીનું ઇનામ લાગે તેવી આશા રાખીને લોટરી લેવામાં આવી હોય. વ્યૂહરચના હરીફાઈ. કોઈ વ્યૂહરચના શબ્દ રચના બનાવવાની હોય અને એની હરીફાઈ, તો એવી આકસ્મિક આવકો જે છે એને પણ આવક કહી શકાય. મ્યુચ્યુઅલ ફંડની આવક. મ્યુચ્યુઅલ ફંડ શું છે તેની આપણે પછીના લેક્ચરમાં વિગતે ચર્ચા કરીશું. પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી કોઈ યુનિટ્સની જો આવક મળે છે તો તેને પણ આવક કહી શકાય. કીમેન ઇન્સ્યોરન્સ પોલિસી હેઠળ માલિકને મળતી રકમ. તો કીમેન ઇન્સ્યોરન્સ પોલિસી શું છે એ આપણે પગારની આવકમાં, અન્ય સાધનની આવકમાં, ધંધા વ્યવસાયની આવકમાં આપણે તેની વિગતે ચર્ચા કરીશું. ₹50,000થી વધુ રકમની મળેલ બક્ષિસ. જો કોઈ રોકડ રકમ મળી હોય 50,000થી વધારે રકમની તો તેને પણ આવક કહી શકાય. મકાન ભાડું. કોઈ મકાન ભાડે આપ્યું હોય કે એક કરતાં વધારે મકાન પણ જો ભાડે આપેલા હોય તો તેમાંથી મળતી ભાડાની આવકને પણ આવક કહી શકાય. જામીનગીરીઓનું વ્યાજ. સરકારી જામીનગીરી હોય, વેપારી જામીનગીરી હોય, જેમ કે શેર, ડિબેન્ચર, બોન્ડ, તો એમાં રોકાણ કરેલું હોય અને એમાંથી વ્યાજ મળતું હોય તો એ વ્યાજની આવકને પણ આવકની વ્યાખ્યામાં સમાવેશ થયેલો છે. કર્મચારી કલ્યાણ માટેના ભંડોળો, જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, ગ્રેજ્યુઇટી ફંડ છે, કર્મચારી કલ્યાણ ફંડ છે, તો એમાં કર્મચારીઓ પાસેથી માલિક દ્વારા પ્રાપ્ત થતા ફાળાને પણ આવક કહી શકાય. તો આ હતી આવકની વ્યાખ્યા. બીજી એક ખૂબ જ મહત્ત્વની વ્યાખ્યા છે એસએસસી, જેને આપણે કરદાતા કહીશું.
જેની વ્યાખ્યા આવકવેરાની કલમ 2 પેટા કલમ 7માં કરદાતાની વ્યાખ્યા આપવામાં આવી છે. કરદાતા એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર ભરવા માટે અથવા નાણાંની બીજી કોઈ રકમ, દાખલા તરીકે વ્યાજ, દંડ વગેરે ભરવા માટે જવાબદાર શખ્સ. જે શખ્સ અંગે આ કાયદા હેઠળ તેની આવકની આકારણી અંગે, આકારણી એટલે શું એ આપણે આ જ લેક્ચરમાં જોઈશું, તેણે સહન કરેલ નુકસાનની આકારણી અંગે, તેને આપવાના રિફંડની આકારણી અંગે પગલાં લેવામાં આવ્યા હોય તો તે વ્યક્તિ કરદાતા કહી શકાય. આકારણી એટલે આવક ઉપર કર નક્કી કરવાની પ્રક્રિયાને આકારણી કહી શકાય, એવું આપણે ટૂંકમાં જોઈશું. એ ઉપરાંત જે શખ્સ અંગે આ કાયદા હેઠળ કોઈ અન્ય શખ્સની આવકની આકારણી અંગે, અન્ય શખ્સે સહન કરેલ નુકસાનની આકારણી અંગે, અન્ય શખ્સને આપવાના રિફંડની આવકની આકારણી અંગે પગલાં લેવામાં આવ્યા હોય તો તેવી વ્યક્તિને પણ એસએસસી કહી શકાય. રિફંડ એટલે શું? ફોર એક્ઝામ્પલ, ટેક્સ ભરવાનો થતો હોય 10,000, પણ જો અગાઉથી તમે 11,000 ભરી દીધા હોય તો જે વધારાની 1,000ની રકમ છે તે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એસએસસીને પાછા આપે છે, જેને રિફંડ કહી શકાય. ડીમ્ડ એસએસસી એટલે ધારી લીધેલ એસએસસી, દાખલા તરીકે કલમ 162 હેઠળ એસએસસીનો પ્રતિનિધિ. કોઈ વ્યક્તિ હોય જે પોતે આવકવેરો ભરવા માટે સક્ષમ ન હોય તો તેના માટે તેનો જે પ્રતિનિધિ હોય તો તેને ડીમ્ડ એસએસસી એટલે કે માની લીધેલો એસએસસી, માની લીધેલો કરદાતા માનવામાં આવશે. એસએસસી ઇન ડિફોલ્ટ, ઘણી વખત કોઈ કરદાતા કર ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને એસએસસી એન ડિફોલ્ટ કહેવાય. તો આ હતી એસએસસીની વ્યાખ્યા. હવે આકારણી એટલે શું? કર ભરનારની ભારતમાં લેણી થયેલી કે ભારતમાં પ્રાપ્ત થયેલી કુલ આવક, તેમજ ભારતમાં કે પરદેશમાં લેણી થયેલી પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય, ભારતમાં કાર્ય કર્યું હોય અને ભારતમાં લેણી થઈ હોય, અથવા તો મળી ગઈ અથવા તો મળવાની બાકી હોય, પરદેશમાં પ્રાપ્ત થઈ હોય અને પરંતુ ભારતમાં કામ કર્યું હોય અને ભારતમાં લેણી થઈ હોય પરંતુ એની રકમ પરદેશમાં મળે, તો તેવી આવક તપાસી તેનું સાચાપણું નક્કી કરવાની અને કરની રકમ નક્કી કરવાની ક્રિયાને આકારણી કહેવામાં આવે છે. બે વસ્તુ, ભારતમાં કાર્ય કર્યું હોય, ભારતમાં લેણી થઈ હોય, ભારતમાં મળી હોય. ભારતમાં કાર્ય કર્યું હોય, ભારતમાં લેણી થઈ હોય પરંતુ પરદેશમાં પ્રાપ્ત થઈ હોય તો તેવી આવકની તપાસ કરીને તેનું સાચાપણું નક્કી કરવાની અને કર નક્કી કરવાની ક્રિયાને આકારણી કહેવાય. હવે જોશું આકારણી વર્ષ એટલે શું. દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થતો 12 માસનો સમય આકારણી વર્ષ તરીકે ઓળખાય છે. 1 એપ્રિલથી શરૂ થાય 1/4થી અને 31/3 પૂરો થાય એવો એક વર્ષનો સમય એટલે આકારણી વર્ષ. જે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચના રોજ પૂરો થાય છે, આ સમય દરમિયાન શખ્સની આવકની આકારણી કરવામાં આવે છે. પરંતુ અમુક અપવાદ છે જેમાં આકારણી વર્ષની વાટ જોવામાં આવતી નથી, પરંતુ જે તે વર્ષમાં જ આવકની આકારણી કરવામાં આવે છે. જેમ કે આવકવેરાની કલમ 172 મુજબ બિનરહીશ વહાણવટાનો ધંધો હોય. કોઈ ધારો કે ફિલિપાઇન્સનો વેપારી હોય, વહાણવટાનો ધંધો કરતો હોય અને તે ભારતમાં આવીને કોઈ આવક મેળવે તો આકારણી વર્ષની રાહ જોવામાં ન આવે, પરંતુ જે તે વર્ષમાં જ તેની આવકની આકારણી કરી અને એના ઉપર ટેક્સ લઈ લેવામાં આવે. બીજું, ભારત છોડી જનાર શખ્સ, કોઈ ભારતીય વ્યક્તિ છે તે પાછા ફરવાના ઈરાદા વિના જો ભારત છોડીને જતી હોય તો જે તે વર્ષમાં, જે વર્ષમાં તે ભારત છોડીને જાય તે જ વર્ષમાં તેની આવકની આકારણી કરી દેવાની હોય. આકારણી વર્ષની વાટ જોવામાં ન આવે. ખાસ હેતુ માટે રચના, એઓપી, બીઓઆઈ. તો એઓપી અને બીઓઆઈ આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. પણ કોઈ એવા મંડળની રચના થઈ હોય કે કોઈ એવા સમૂહની રચના થઈ હોય જે ખાસ હેતુ માટે જ હોય તો જેવો એ હેતુ પૂરો થાય એટલે એની આવક પર આકારણી કરવાની હોય છે. કર ચોરી માટે મિલકતની ફેરબદલી. એક એક્સ નામના ભાઈ હોય અને એક એમના વાય નામના સંબંધી હોય, તો એવું કરે કે પોતાની મિલકતમાંથી જે આવક મળતી હોય તો એ મિલકત વાયને આપી દે, જેથી કર ચોરી કરી શકાય. તો આવા
આવા વ્યવહારમાં આકારણી વર્ષની વાટ જોયા વગર જે તે વર્ષમાં જ આકારણી કરવામાં આવે છે. કોઈ ધંધો બંધ કરવામાં આવ્યો હોય, 6 મહિના કોઈ વ્યક્તિ એક ધંધો ચલાવીને બંધ કરી દે તો આવતા વર્ષની વાટ ન જોવાય, પણ તે વર્ષમાં જેવો એ ધંધો બંધ કરે એટલે એની આવક પર આકારણી કરવાની હોય છે. શખ્સ એટલે શું? તો આવકવેરાની કલમ 2 પેટા કલમ 31માં શખ્સની વ્યાખ્યા આપવામાં આવી છે. શખ્સમાં કોનો સમાવેશ થાય? કોઈ પણ વ્યક્તિ, જેને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ. હિન્દુ અવિભક્ત કુટુંબ, કોઈ એક વડીલ હોય જેને કર્તા કહેવાય, તેના સંતાનો હોય, બધા ભેગા થઈને એક બિઝનેસ કરતા હોય તેને હિન્દુ અવિભક્ત કુટુંબ કહેવાય. કંપની, તો કંપની એટલે શું તમે જાણો જ છો. મુખ્ય 2 પ્રકારની કંપની હોય, જાહેર કંપની અને ખાનગી કંપની. ખાનગી કંપનીમાં એક નવો પ્રકાર છે ઓપીસી, 1 પર્સન કંપની. તો આવી કંપની પણ શખ્સની વ્યાખ્યામાં આવે છે. પેઢી, પેઢી એટલે ફરજિયાત અહીંયા ભાગીદારી પેઢી. 2 શરતો છે ભાગીદારી પેઢી માટે. નફા નુકસાનનું પ્રમાણ હોવું જોઈએ અને કરારનામું જે છે એ ફરજિયાત લેખિતમાં હોવું જોઈએ. ભાગીદારી કાયદા મુજબ લેખિત અથવા મૌખિક બેમાંથી ગમે તેવું કરારનામું ચાલે, પણ ઇન્કમટેક્સ પ્રમાણે ફરજિયાત કરારનામું લેખિતમાં હોવું જોઈએ, તો જ તેને પેઢી કહી શકાય. અને નફા નુકસાનનું પ્રમાણ હોવું જોઈએ. એટલે અમુક વ્યક્તિઓ એવું કરે કે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરે પણ કરારનામું મૌખિકમાં રાખે, તો એવા 2 વ્યક્તિઓ ભેગા થઈને જો ધંધો શરૂ કરે તો એને વ્યક્તિઓનો સમૂહ કહેવાય, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. ધારો કે એક કંપની અને એક વ્યક્તિ, બરાબર, બંને શખ્સની વ્યાખ્યામાં આવે છે. કંપની પણ શખ્સની વ્યાખ્યામાં આવે અને વ્યક્તિ પણ શખ્સની વ્યાખ્યામાં આવે. એ બંને ભાગમાં ધંધો કરે, નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરે, પણ લેખિત કરારનામું ન બનાવે તો એને કહેવાય એસોસિએશન ઓફ પર્સન, એટલે શખ્સોનું મંડળ. કેમ કે 2 શખ્સ છે, 2 વ્યક્તિ નથી. જો 2 વ્યક્તિ હોય તો વ્યક્તિઓનો સમૂહ, બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ. પણ બંને શખ્સ છે, એક વ્યક્તિ છે અને એક કંપની છે, એટલે ટૂંકમાં બંને શખ્સ, તો એને કહેવાય શખ્સોનું મંડળ, એસોસિએશન ઓફ પર્સન. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જેમ કે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તો એને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય. એ પણ શખ્સની વ્યાખ્યામાં આવે. દરેક કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો, જેમ કે કોઈ યુનિવર્સિટી હોય, કોઈ કોઓપરેટિવ સોસાયટી હોય, તો એ દરેક વ્યક્તિનો શખ્સમાં વ્યાખ્યામાં સમાવેશ થાય છે. ખેતીની આવક એટલે શું? તો ખેતીની આવક કોને કહી શકાય? આવકવેરાની કલમ 2 પેટા કલમ 1અમાં ખેતીની આવકની વ્યાખ્યા આપવામાં આવી છે. ખેતીની આવક પર કેન્દ્ર સરકાર આવકવેરો લઈ શકતી નથી, કારણ કે ભારતના બંધારણ મુજબ ખેતી એ રાજ્યનો વિષય છે. ભારતના બંધારણમાં 3 યાદીઓ બનાવવામાં આવી છે. એક કેન્દ્ર યાદી, જેના ઉપર કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને હોય છે. બીજી એક રાજ્ય યાદી, જેના ઉપર કાયદો બનાવવાની સત્તા રાજ્ય સરકારને હોય છે. અને એક સમવર્તી યાદી, જેના ઉપર કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવી શકે અને રાજ્ય સરકાર પણ કાયદો બનાવી શકે. તો આ યાદીમાં જે ખેતી છે એ રાજ્ય યાદીના વિષયમાં છે, કેન્દ્ર યાદીમાં નથી. એટલે કેન્દ્ર સરકાર વેરો લઈ શકે નહીં અને કાયદો પણ બનાવી શકે નહીં. રાજ્ય સરકાર જો ઈચ્છે તો ખેતી ઉપર ટેક્સ લઈ શકે, પરંતુ કોઈ રાજ્ય સરકાર આવું ઈચ્છતી નથી. તેથી તેના પર કર નાખવાની સત્તા કેન્દ્ર સરકારને નથી, રાજ્ય સરકારને છે, પણ રાજ્ય સરકાર ટેક્સ લેતી નથી. ખેતીની આવક ગણવા માટે 2 શરતોનું પાલન થવું જરૂરી છે. આવી આવક ભારતમાં સ્થિત જમીનમાંથી મળેલી હોય છે. જે પણ ખેતીની આવક છે તે ભારતમાં હોવી જોઈએ અને જમીનનો હેતુ ખેતીના હેતુ માટે ઉપયોગ થયો હોવો જોઈએ. જમીનનો ઉપયોગ, તો તેમાંથી જે આવક મળે તેને ખેતીની આવક કહી શકાય. ઉપરાંત ખેતીની આવક એટલે ભારતમાં આવેલી જમીન જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તો તેમાંથી મળતું ભાડું કે આવક. આવી જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા મેળવેલી હોવી જોઈએ. ઉપરાંત એ ખેતીની જમીન પર અથવા તો તેની આજુબાજુમાં જો કોઈ મકાન હોય તો એ મકાનમાંથી મળતી આવક પણ ખેતીની આવક કહી શકાય, પરંતુ એ શરતે કે તે મકાન ખેડૂતના કબજામાં હોવું જોઈએ.
બીજું, તે મકાન ખેતીની જમીન કે તેની તદ્દન નજીક હોવું જોઈએ અને તેનો ઉપયોગ રહેવાના મકાન તરીકે કે ગોડાઉન તરીકે થતો હોય તો તેમાંથી મળતી આવકને ખેતીની આવક કહી શકાય. અને જે જમીન પર મકાન આવેલું હોય તેના પર જમીન મહેસૂલ કે સ્થાનિક વેરાની આકારણી થતી હોવી જોઈએ તો આવા મકાનમાંથી મળતી આવકને ખેતીની આવક કહી શકાય. છેલ્લું છે પાછલું વર્ષ. આપણે આકારણી વર્ષ જોયું, 1/4થી શરૂ થતો અને 31 માર્ચના રોજ પૂરો થતો 12 વર્ષનો સમય જેને આકારણી વર્ષ કહેવાય. તો તેની તરત અગાઉનું જે વર્ષ છે, તેની અગાઉનું વર્ષ, તેને પાછલું વર્ષ કહી શકાય. અને પાછલા વર્ષની વ્યાખ્યા આવકવેરાની કલમ 3માં આપવામાં આવી છે. પાછલા વર્ષને હિસાબી વર્ષ અથવા આવકનું વર્ષ પણ કહેવામાં આવે છે. પાછલું વર્ષ એટલે જે વર્ષે આવકની આકારણી કરવાની હોય તેની તરત અગાઉના 31 માર્ચના રોજ પૂરા થતા 12 માસનો સમય. દાખલા તરીકે હાલમાં આપણું આકારણી વર્ષ 2021 છે, તો પાછલું વર્ષ તેની અગાઉનું એટલે કે 19-20 ગણાય. અહીંયા આપણે જોવું 1/4/19થી શરૂ થતો સમય જે 31/3/20 પૂરો થાય છે તે પાછલું વર્ષ ગણો. તો તેની પછીનું વર્ષ 1/4/20થી શરૂ થઈને 31/3/21 જે પૂરું થાય છે તેને આકારણી વર્ષ કહેવાય. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે આકારણી વર્ષ શું છે, પાછલું વર્ષ કોને કહેવાય, ખેતીની આવક કોને કહેવાય, શખ્સમાં કોનો સમાવેશ થાય. કુલ 7નો શખ્સમાં સમાવેશ થાય છે. એઓપી એટલે શું, બીઓઆઈ એટલે શું, આકારણી એટલે શું, આકારણી વર્ષ એટલે શું, એસએસસી કોને કહેવાય. તો આજના માટે એટલું જ મિત્રો.